આવનારા 10 વર્ષની અંદર દૂરબીન લઈને જુઓ તો એ સમાજના કોઈ આગેવાનો નહીં દેખાય કે સમાજે નહીં દેખાય. કારણ કે આવનારી પરિસ્થિતિ ગુજરાતની એવી બની રહી છે કે પાટીદારનો એકડો ભૂસવામાં આવી રહ્યો છે. રાજકારણમાં પતી જ્યાં છીએ આપણે. આ દીકરીઓમાં સૌથી વધુ ભાગવાની સંખ્યા પણ આપણે તમે જોઈ શકો તો આપણા સમાજની છે. યુવાનોમાં વ્યસન વધી રહ્યું છે અને પટેલો તો એવા ગોડા થઈ ગયા કે દરેક ગામની અંદર પ્રતિષ્ઠાઓનો પાટોત્સવ. આખું ગામ હરુડ જમા તમે જોવા તો દરેક જ્ઞાતિને જમાડે, આખું ગામ જમણ પાછા પાટોત્સવ થઈ. પણ તમે વિચારો કે આવનારા સમયની અંદર તમે દીકરાઓને કેવી રીતે ક્લાર્ક ફિલિંગ કલેક્ટર બનાવશો. ગેંગસ્ટર પેલું ધુરંધર પિક્ચર જોયું ને, એ બધાને ગેંગસ્ટર બનવું હોય. બાઇકની અદા, ગાડીની અંદર પિસ્ટલ પીવાની અદા, ડ્રિંક કરવાની અદા. આજનો યુવાન વ્યસનમાં કેટલો તરબડ યાર તમે જોવો જ ખરા. આજે દુઃખ સાથે મારે કહેવું પડે કે ગુજરાતની અંદર કોઈ પણ પેપરની અંદર નામ આવે ને પાટીદાર સમાજનું તો કાળજુ કંપી જાય યાર. ત્યારે આપણા દીકરાનું સટ્ટામાં નામ આવે, આપણા દીકરાનું દારૂ પીવાનું નામ આવે, આપણા દીકરાનું જુગાર રમવાનું નામ આવે. તમે કલ્પના તો કરો અત્યારે યુવાન ક્યાં છે. આજનો યુવાન શું કહે છે, હું મારી લાઈફ, મારી વાઈફ, મારો મોબાઈલ અને હું ધારું એમ કરું, મોજ કરું. દુનિયા જોવા જવી જોઈએ, સમાજ જોવા જવો જાય, દેશ જોવા જવો જાય.